નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। સ્પર્ધાત્મક પરીક્ષાની જે તૈયારી કરી રહ્યા હોય એમના માટે બહુ ખુશીના સમાચાર છે, કેમ કે જે સ્પર્ધાત્મક પરીક્ષા અથવા ગવર્મેન્ટ જોબની જે તૈયારી કરી રહ્યા છે એમને ગવર્મેન્ટ જોબની તૈયારી કરવા માટે સરકાર દ્વારા જે છે એ પૈસા આપવામાં આવી રહ્યા છે। તો આની અંદર તમને જે છે એ 20,000 સુધીની સ્કોલરશિપ અથવા સહાય મળવાપાત્ર રહે છે। તો જે પણ એપ્લિકન્ટ્સ હોય એ ગવર્મેન્ટ એક્ઝામની પ્રિપેરેશન કરી રહ્યા હોય એમના વિડીયો આ માટે બહુ જ વિડીયો ઇમ્પોર્ટન્ટ થવાનો છે। તો વિડીયોને લાસ્ટ સુધી જરૂર જો, જેથી તમને આની સંપૂર્ણ ઇન્ફોર્મેશન જે છે એ મળી રહે। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। સ્પર્ધાત્મક પરીક્ષાના કોચિંગ માટે 20,000ની સહાય જે છે એ આપવામાં આવી રહી છે। યુપીએસસી, જીપીએસસી, ગૌણ સેવા જેવી સ્પર્ધાત્મક પરીક્ષામાં કોચિંગ સંસ્થાઓમાં તાલીમ માટે બિન અનામત વર્ગના ઉમેદવારોને 20,000ની સહાય મળે છે। ધોરણ 12માં 60થી વધુ હોય અને પરિવારની વાર્ષિક આવક 6 લાખથી ઓછી હોય તો તેને આ લાભ મળે છે। તમે યુપીએસસી, જીપીએસસી અને ગૌણ સેવા પસંદગી મંડળ આ 3 પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા હોય અને જો તમે તાલીમ લેવા માટે બિન અનામત વર્ગના ઉમેદવારોની અંદર તમારો સમાવેશ થતો હોય તમને 20,000ની સહાય જે છે ગવર્મેન્ટ દ્વારા પૂરી પાડવામાં આવે છે। ધોરણ 12માં 60થી વધુ હોય, ધોરણ 12ની અંદર 60થી વધારે પર્સન્ટેજ હોવા જરૂરી છે। પરિવારની વાર્ષિક આવક જે છે એ 6 લાખથી ઓછી હોય તેને આનો લાભ મળવાપાત્ર રહે છે। સ્ટેપ 1 તમારે શું કરવાનું છે તો ગુજરાત બિન અનામત કોર્પોરેશનની વેબસાઇટ guede.gujarat.government.in પર જઈને સ્કીમ સેક્શનમાં ટ્રેનિંગ સ્કીમ ફોર કોમ્પિટિટિવ એક્ઝામ સિલેક્ટ કરીને એપ્લાય પર ક્લિક કરવાનું રહે છે। તો આની અંદર તમારે એક વેબસાઇટ જે છે guedc.gujarat.government.in પર જઈને એપ્લાય કરવાનું રહે છે અને આની અંદર સ્કીમનું નામ જે છે એ તમારે રહેશે ટ્રેનિંગ સ્કીમ ફોર કોમ્પિટિટિવ એક્ઝામ। એવું તમને જ્યારે પણ જોવા મળી જાય ત્યાં તમારે જે છે એ એપ્લાય કરવાનું રહે છે। પ્રથમ વખત અરજી કરતા હોય તો ન્યૂ યુઝર રજિસ્ટ્રેશન પર જઈને નોંધણી કરી લો। હવે લોગિન કરો અને યોજનાના નામ પર ક્લિક કરી ફોર્મમાં જરૂરી વિગતો જે છે એ ભરવાની રહે છે। જો આ વિડીયોની અંદર વધારે કોમેન્ટ આવશે કે એમને કઈ રીતે ફોર્મ ફિલ કરવું છે તો ચોક્કસપણે આપણે એનો પણ વિડીયો બનાવીશું કે આને તમે કઈ રીતે ફોર્મ જે છે એ ફિલ કરી શકો છો। હવે ઉમેદવારનો ફોટો અને સહી અપલોડ કરો। ત્યારબાદ જે છે એ અહીંયા ઉમેદવારનો ફોટો અને સહી અપલોડ કરવાનું જે છે એ રહે છે। ઓનલાઈન ડોક્યુમેન્ટ અપલોડ કરીને વિગતો સેવ કરશો તો એપ્લિકેશન નંબર જે છે એ તમને જોવા મળી જશે। અહીંયા તમારે ઇન્ફોર્મેશનની સાથે સાથે ડોક્યુમેન્ટ પણ અપલોડ કરવાના રહે છે કે તમે એક્ઝામ માટે પ્રિપેરેશન કરી રહ્યા છો તો એના ડોક્યુમેન્ટ હશે, થોડા તમારી 10માની માર્કશીટ, 12માની માર્કશીટ હશે કે 60% જે છે એ આની અંદર ઇમ્પોર્ટન્ટ છે। ઓનલાઈન અરજીની પ્રિન્ટ કઢાવીને ડોક્યુમેન્ટની પ્રમાણિત નકલ જે તે જિલ્લાના સમાજ કલ્યાણ અધિકારીને કુરિયર કે રૂબરૂ સ્વરૂપે આપો। તો બને ત્યાં સુધી રૂબરૂ જઈને તેમને જે છે આ તમારી એપ્લિકેશન જે છે એ સબમિટ કરાવવાની રહે છે। અરજી મંજૂર થશે તો સહાય જે છે એ તમને ચોક્કસપણે મળી જશે। ત્યારબાદ જોઈએ કે કયા ડોક્યુમેન્ટ જોઈશે તો બિન અનામત વર્ગનો દાખલો જે છે એ તમારે જોશે, ત્યારબાદ આવકનો દાખલો જોશે, રહેઠાણનો પુરાવો જોશે, આધાર કાર્ડ જોશે, એલસી જોશે, ધોરણ 10 અને 12ની માર્કશીટ અને સંસ્થામાં ફી ભર્યાની રસીદ। તમે જે પણ સંસ્થાની અંદર એડમિશન લીધું હોય કોચિંગ માટે એની રસીદ જોઈશે અને બેંક પાસબુક। આટલી ઇન્ફોર્મેશન હશે તો તમને ચોક્કસપણે આ સ્કોલરશિપ જે છે એ મળવાપાત્ર રહે છે। અનુસૂચિત જાતિ અને જનજાતિના ઉમેદવારોને પણ સહાય મેળવવા માટે sge.gujarat.government.in પર જઈ શકે છે। તો અનુસૂચિત જાતિ અને જનજાતિના ઉમેદવારોને પણ આનો લાભ મળે છે, એમના માટે અલગ વેબસાઇટ આપવામાં આવી છે, તો ત્યાંથી જઈને એ પણ આની અંદર અપ્લાય કરી શકે છે। તો જે પણ વિદ્યાર્થીઓ અથવા એપ્લિકન્ટ્સ ગવર્મેન્ટ જોબની પ્રિપેરેશન કરી રહ્યા હોય ચોક્કસપણે જે છે આ વિડીયો શેર કરો, જેથી એમને બધાને આ ઇન્ફોર્મેશન મળી રહે અને એ આ સ્કોલરશિપનો લાભ લઈ શકે। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।